નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર. નવા વર્ષે પુનઃ કમોસમી વરસાદ. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસાદી માહોલ. વાતાવરણમાં ઠંડક, ખેડૂતો ચિંતિત. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ, ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું. 30 વર્ષથી સમાજ માટે પ્રાણવાયુની વ્યવસ્થા કરતા શુકરતીર્થના યુવાનની અનોખી મહેનત ગાથા. શુકરતીર્થને મિની કબીરવડની ભેટ આપી વડનગરી બનાવવા મિતિનભાઈ પટેલ ઉર્ફે ટીનાભાઈએ પોતાનું જીવન આપી દીધું. નૂતન વર્ષથી બંધ બજારો લાપાચમથી ખુલ્યા. અગિયારસથી નવી શરૂઆત થાય છે ભક્તિની. વાઘબારસે ગાય વાછરડા પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. ધનતેરસે ધનની દેવી લક્ષ્મી અને આરોગ્યના દેવ ધન્વંતરીની પૂજા કરીએ છીએ. કાળી ચૌદસે દુષ્ટ શક્તિઓથી રક્ષણ માંગીએ છીએ અને દિવાળીએ પ્રકાશ, આનંદ અને સમૃદ્ધિથી જીવન ઝળહળી ઉઠે છે. નવું વર્ષ એટલે નવી આશા, નવી ઉર્જા અને નવા સપનાઓની શરૂઆત. દીપોનો આ પાવન તહેવાર આપને માટે લાવે ખુશીઓ હજાર. લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર, અમારી શુભકામનાઓ કરો સ્વીકાર. દિવાળી તથા નવા વર્ષની સમાચાર ઇન ભરૂચ તથા તેના પરિવાર દ્વારા આપ સર્વને હાર્દિક શુભકામના. હેપી દિવાળી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ, નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાની માહિતી આપી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી ધીમે ધીમે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ, પાંચબત્તી, શક્તિનાથ તેમજ કલેક્ટર કચેરી વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વત્તા ઓછા અંશે વરસાદ વરસ્યો, જેમાં જંબુસર 5 મિલીમીટર, આમોદમાં 1, વાગરામાં 1 મિલીમીટર, ભરૂચમાં 5 મિલીમીટર, ઝઘડિયા 3, અંકલેશ્વર 11, હાંસોટ 11, વાલિયા 12 મિલીમીટર અને નેત્રંગમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. અચાનક પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જેના પગલે અકળાવનારી ગરમીથી રાહત થઈ હતી. જો કે અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. રવિ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતોને વરસાદથી નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને અંકલેશ્વર, હાંસોટ પંથકમાં ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. અચાનક પડેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં તૈયાર ઉભેલો પાક પલળી ગયો હતો, જેના પરિણામે ખેડૂતોને પાક સૂકવવા માટે અનોખી અને મજબૂરીભરી કવાયત કરવી પડી રહી છે. ખેડૂતો દ્વારા 7 થી 8 કિલોમીટર લાંબા મુખ્ય માર્ગ પર ડાંગરનો પાક સૂકવવા પાથરવામાં આવ્યો હતો. જે દ્રશ્યો જોતા જાણે કે મુખ્ય માર્ગ પર સોનું પાથર્યું હોય તેવું જોવા મળ્યું હતું. ખેડૂતો સતત આકાશી આફત એવા કમોસમી વરસાદથી થયેલ આર્થિક નુકસાન માટે સરકાર તરફ આશાભરી આંખે વળતરની માંગ કરી રહ્યા છે. કમોસમી વરસાદ વરસવાને કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. હજુ કાપણી શરૂ થઈ છે ત્યાં જ કમોસમી વરસાદ થતાં
ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે. મારું નામ ભૂપતભાઈ બાલુભાઈ પટેલ, રહેવાસી સિસોદરા, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. અમારે ગયે સાલ ઉનાળાની સિઝનમાં પણ ડાંગરમાં શું છે, કમોસમી વરસાદના હિસાબે કાઢેલું ભાત રોડ પર હતું તે 4 વાર ભીનું થઈ ગયું વરસાદ પડવાથી, એટલે ડાંગરની ક્વોલિટી ખરાબ થઈ ગઈ. આથી વેપારીએ ભાવ પણ આપ્યા નહીં. 300 રૂપિયા મણ પ્રમાણે અમારે છેલ્લે ડાંગર આપી દેવું પડ્યું. એ જ રીતે આ સાલ પણ ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે. હાલમાં પરિસ્થિતિ ડાંગરની વેપાર નુકસાની છે. અમારે અત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરવાની, અત્યાર સુધીમાં 4 વાર ડાંગરની અમારી પરિસ્થિતિ માવઠાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે. અત્યારે 27-28 તારીખોથી માવઠાની પરિસ્થિતિ છે. અમારા નુકસાન, ભયંકર નુકસાન થયું છે. એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ. અમારાથી ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ, રજૂઆત કરતાં અમને એમની વિનંતી કે સરકારશ્રીમાં રજૂઆત કરે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે અમારી, એટલે અમને વ્યાપક નુકસાન છે. સરકારશ્રીમાં રજૂઆત કરીને સરકારશ્રીમાં માંગણી કરીને અમારા નુકસાનીનો પાક વળતર અમને આપે એ પરિસ્થિતિ છે અત્યારે. ભરૂચ જિલ્લામાં એક ઐતિહાસિક કબીરવડ છે, જ્યાં મોટી સંખ્યામાં વર્ષો જૂના વડ અને તેની વડવાઈ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ હવે શુગરતીર્થ ગામમાં પણ મિની કબીરવડનું સર્જન કરાયું છે. ભરૂચ જિલ્લામાં એક ઐતિહાસિક કબીરવડ છે, જ્યાં મોટી સંખ્યામાં વર્ષો જૂના વડ અને તેની વડવાઈ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ હવે શુગરતીર્થ ગામમાં પણ મિની કબીરવડનું સર્જન કરાયું છે. નર્મદાના પાવન તટે આવેલ ભરૂચ તાલુકાના શુગરતીર્થમાં મિતેન પટેલ ઉર્ફે ટીનાભાઈએ 25-30 વર્ષ પૂર્વે વડ વાવવાનું શરૂ કરી અત્યાર સુધી અહીંયા 1000 જેટલા વૃક્ષો વાવી ચૂક્યા છે. પર્યાવરણ પ્રેમી મિતેનભાઈ તેઓને આ પ્રેરણાત્મક કાર્યને વર્ણવતા જણાવે છે કે 1989માં શુગરતીર્થના ગ્રાઉન્ડ પર નાઇટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ મેચો ચાલતી હતી. આ દરમિયાન ત્યાંથી મોટા લોડિંગ ટ્રકો પસાર થતાં ક્રિકેટની પીચ અને ગ્રાઉન્ડ ખરાબ થતા હતા, જેના કારણે તે સમયે ટ્રકોને જતી અટકાવવા માટે ગામના ઈશ્વરભાઈ માછી પટેલ દ્વારા વડ રોપવાનું શરૂ કરાયું હતું અને થોડા વડ વાવ્યા હતા. આ જોઈ તે સમયે તેઓ અને સ્વર્ગીય વિનયભાઈ પરમારે ક્રિકેટની સાથે વડ વાવવાને પણ પોતાનો ધ્યેય બનાવી દીધો અને વડ વાવવાની પહેલ માત્ર ક્રિકેટ મેચને બચાવવા પૂરતી સીમિત ન રહેતા તે ટીનાભાઈનો જીવનનો ધ્યેય બની ગઈ અને વડ રોપવાની ઝંખના એવી દિલો દિમાગમાં ઘર કરી ગઈ કે હજુ સુધી તેઓ વડ વાવી રહ્યા છે. અત્યાર સુધી શુગરતીર્થના ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં વડ રોપી દેવાયા છે, જેમાંથી અનેક ઘટાદાર થઈ ગયા છે અને મિની કબીરવડનું સર્જન શુગરતીર્થમાં થઈ ગયું છે. ટીનાભાઈ પોતે વાવેલા વડના 20 થી 22 ફૂટના ડાળા કાપી વડવાઈ ઉતારી તેમાંથી પુનઃરોપણ કરે છે. આજે આ જગ્યાએ મિની કબીરવડ સાથે નમો વન અને ભીષ્મ પિતામહ વન પણ લીલુંછમ વન ઊભું થઈ ગયું છે. તેમને વર્ષોની મહેનત આજે રંગ લાવી છે. ત્યારે મિતેનભાઈએ સૌ કોઈને પર્યાવરણનું જતન અને વૃક્ષ જતનને પોતાનો જીવનનો એક ભાગ બનાવે તેવી અપીલ કરી છે. ટીનાભાઈ વડ વાવવા અંગે જણાવે છે કે વડ એ રાષ્ટ્રીય વૃક્ષ છે. તેને વાવવાના ફાયદા પણ ઘણા છે, જેમાં મુખ્યત્વે આ વૃક્ષથી વાતાવરણના 87% જેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય છે, જેનાથી માનવી સહિતના જીવો માટે ખાસો ફાયદો થાય છે. ઉપરાંત આ વૃક્ષ 500થી વધુ વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે, જેના કારણે વર્ષો સુધી લોકોને તેનો ફાયદો મળતો રહે છે. ટીનાભાઈએ હવે આ લક્ષ્યાંક માત્ર શુગરતીર્થ પૂરતો સીમિત ન રાખતા તેઓ નદી કાંઠાના સામા ભાગે કડોદ અને માંડવામાં પણ વડ રોપવાના છે. તેઓએ તૈયાર કરેલ મિની કબીરવડને પ્રવાસન વિભાગ અન્ય સુવિધાઓથી સજ્જ કરે તેમ તેઓ ઈચ્છી રહ્યા છે. શુગરતીર્થ ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા પણ મિતેશભાઈને ગૌરવરૂપ ગણાવી તેઓના આ કાર્યને પ્રેરણાદાયક જણાવી અન્યોને પણ તે માટે આગળ આવવા અનુરોધ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાનું શુક્લતીર્થ ગામ કબીરવડથી 2 કિલોમીટર દૂર આવેલું છે. શુક્લતીર્થ નદી કિનારે માજી ઈશ્વરભાઈ પટેલ ઈશ્વરભાઈ માછી પટેલે અહીંયા નદી કિનારે વડ વાવવાની શરૂઆત કરેલી. એમનું જોઈને મેં અને સ્વર્ગસ્થ વિનયસિંહ પરમારે આ વડ વાવવાનું શરૂ કર્યું. અમે લોકોએ કેરીપેકર સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરી અને એના ભંડોળમાંથી, મતલબ અમે નાઇટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હતા, એના ભંડોળમાંથી અમે આ વડ વાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ વડ
મિની કબીરવડ તરીકે અમે એનું નામ સ્થાપિત કરી દીધું, કેમ કે બાજુમાં ઐતિહાસિક કબીરવડ આવેલો છે. એની પ્રેરણાથી અમે લોકોએ આ વડ વાવવાનું શરૂ કર્યું. 10-12 વર્ષથી તો નાઇટ ટુર્નામેન્ટ અમે રમાડતા નથી, પરંતુ હું મારા સ્વ ખર્ચે અને ઘણી સંસ્થાઓએ મને મદદ કરી છે, તો એના લીધે અમે લોકો આ કામ પાર પાડી શક્યા છે. 1000 કરતાં વધુ વડના વૃક્ષો અહીંયા મેં શુક્લતીર્થ નદી કિનારે ઉછારેલા છે. શુક્લતીર્થ નદી કિનારો અતિ પવિત્ર છે, મોક્ષ આપનારું તીર્થ છે. એટલે અહીં હજારો યાત્રાળુઓ અને ઘણા બધા લોકો પ્રવાસીઓ શુક્લતીર્થ નદી કિનારે પધારે છે અને આનો આનંદ મેળવે છે. હવે અમે લોકોએ કળોદ, બાજુમાં કળોદ ગામ આવેલું છે, ત્યાં 18 વર્ષે મેળો ભરાય છે, તો કળોદ નદી કિનારે વડ વાવવાનું શરૂ કર્યું છે. તો ગયા વર્ષે અમે લગભગ 111 જેટલા વડ ત્યાં ઉછારેલા છે. કળોદ અને શુક્લતીર્થની વચ્ચે હમણાં 2 દિવસ પહેલાં જંગલ ખાતાના સહયોગથી અમે લોકોએ 51 વડ ત્યાં પણ ઉછારી દીધા છે. આ કાર્યમાં મને મારા ઘરવાળાનો પુષ્કળ સપોર્ટ છે, કે જે બહુ મોટી વાત છે. મારી પત્ની આજે 25-30 વર્ષથી મારા જેટલા મજૂર આવે એટલા મજૂરને અમે લોકો જે જમીએ છીએ તે જ જમવાનું આપીએ છીએ, નાસ્તો આપીએ છીએ, અને એ લોકો અમને સહયોગ આપે છે. જય હિન્દ, જય ભારત. ભરૂચ શહેર તથા જિલ્લામાં લાભ પાંચમના શુભ દિવસથી બજારો પુનઃ ખુલતા શહેર ધબકવા લાગ્યું હતું. ભરૂચ શહેર તથા જિલ્લામાં લાભ પાંચમના શુભ દિવસથી બજારો પુનઃ ખુલતા શહેર ધબકવા લાગ્યું હતું. નૂતન વર્ષના દિવસથી દુકાનોના શટરો પડી ગયા હોવાથી બજાર સુમસાન લાગી રહ્યા હતા. શહેર અને જિલ્લાના બજારો રવિવારે લાભ પાંચમના ઉત્તમ મુહૂર્તમાં પૂજા વિધિ બાદ ફરી ખુલ્યા હતા. જો કે સરકારી કચેરીઓમાં રવિવારની રજા અને વેકેશનના કારણે હજુ દિવાળીનો માહોલની અસર વર્તાઈ રહી હોય તેમ જણાયું હતું, પણ માર્ગો પર થોડી અવરજવર પુનઃ વધી જવા પામી હતી. મારું નામ મહેશભાઈ રતિલાલ નગરાસના છે. હું તુલસીધામ સોસાયટી D32માં રહું છું, અને અમારી દુકાનો શોપિંગ સેન્ટર અમારું છે. દિવાળીથી અમારી દુકાનો બધી બંધ થઈ જાય છે, ને ભણવાવાળા હોય તે ભણવા જાય છે, અને નોકરીવાળા હોય તે નોકરીમાં પણ રજા મૂકીને બધે બહાર ફરવા અને મજા કરવા જાય છે. પછી આ લાભ પાંચમનું જ મુહૂર્ત અમે રાખીએ છીએ. લાભ ને પાંચમ એ વસંત પંચમીના મુહૂર્ત કરતાં પણ વધારે, કારણ કે વસંત પંચમી કહેવાય છે, ત્યારે આ લાભ ને પાંચમ આ બધા કરતાં વધારેમાં વધારે ઉત્તમમાં ઉત્તમ વધારેમાં વધારે મુહૂર્ત ગણવામાં આવે છે. અમારા જે ગયડાઓ હતા, હું તેને અમે પગે લાગીએ લાભ પાંચમના દિવસે, તો એ અમને બક્ષિસમાં રૂપિયા કે ગમે તે કંઈ પણ વસ્તુ આપે, તો અમે એને ગલ્લામાં મૂકીએ તો એની વૃદ્ધિ થાય છે. અને ખરેખર બધાને, વેપારીઓને અને નોકરીવાળા, છોકરાઓ ભણતા બધાને લાભ પાંચમનું મુહૂર્ત એ ખરેખર સારામાં સારું મુહૂર્ત કહેવાય છે. અને આ મુહૂર્ત જે પણ કરે છે, તેને જ એનો ફાયદો થાય છે. બાકી બીજાનો કોઈ નિર્ધારો કે તમે એને માટે સોનું ખરીદો, ચાંદી ખરીદો, તો એમાં પણ વૃદ્ધિ સારી થાય છે. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10%, એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે, અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા, અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી, અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા, તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. પા સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી તારીખ 31 ઓક્ટોબર 2025ના રોજ થનારા રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી યોજાનાર છે. જેના મીડિયા કવરેજની પૂર્વ તૈયારીના ભાગરૂપે દૂરદર્શન દિલ્હીના ન્યૂઝ ડાયરેક્ટર જનરલ ડોક્ટર પ્રિયા કુમારે તેમની ટીમ સાથે કાર્યક્રમ સ્થળ તેમજ ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે થનારા સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી હતી. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી તારીખ 31 ઓક્ટોબર 2025ના રોજ થનારા રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી યોજાનાર છે. જેના મીડિયા કવરેજની પૂર્વ તૈયારીના ભાગરૂપે દૂરદર્શન દિલ્હીના ન્યૂઝ ડાયરેક્ટર જનરલ ડોક્ટર પ્રિયા કુમારે તેમની ટીમ સાથે કાર્યક્રમ સ્થળ તેમજ ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે થનારા સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી હતી. આ વિશાળ રાષ્ટ્રીય રાજ્ય સ્તરીય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીઓ એકતાનગર ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. તે અંતર્ગત દૂરદર્શન કેન્દ્ર દિલ્હીની ટીમના સભ્યો ઋષિ કપૂર, અનુરાજ જૈન અને પ્રોડ્યુસર નચિકેત અમિત શર્મા, શિવરાજ લિયાક સહિતનાઓએ નર્મદા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને મંડપ એજન્સી તથા સ્થાનિક એસઓયુના અધિકારીઓ સાથે એકતાનગર ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ, રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય કાર્યક્રમમાં સ્ટેજ કવરેજ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ આગમન સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી હતી. કાર્યક્રમના તમામ તબક્કાઓ, પરેડ, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા માનનીય પ્રધાનમંત્રીનું સંબોધન કેવી રીતે વધુ અસરકારક રીતે પ્રસારિત થાય તે માટેની વિગતવાર યોજના તૈયાર કરવામાં આવી હતી. કયા એંગલથી કેમેરા ગોઠવવા અને લાઈવ પ્રસારણ થાય તે માટેની વિગતવાર યોજના તૈયાર કરવામાં આવી હતી. કયા એંગલથી કેમેરા ગોઠવવા અને લાઈવ પ્રસારણ લોકો જોઈ શકે અને પરેડનું આબેહૂબ જીવંત પ્રસારણ જોઈ શકાય તેવી કાર્ય યોજના ઘડવામાં આવી હતી. તદુપરાંત સરદાર સરોવર નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ 1 ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મીડિયા કવરેજ, ટેકનિકલ વ્યવસ્થા, કેમેરા એંગલ તથા લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી. સમય સંજોગોને ધ્યાને રાખીને કાર્યક્રમમાં જરૂરી સુધારા વધારા કરવા માટે સૂચનો સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સ્થળની સુવિધાઓ, મંચ, વીવીઆઈપી, જનરલ બેઠકો અને સુરક્ષા વ્યવસ્થા અંગે નકશા મુજબની માહિતી આપી હતી. નર્મદા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા પણ કાર્યક્રમની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન પ્રક્રિયા સઘન રીતે શરૂ કરવામાં આવી છે, જેથી સરદાર સાહેબની 150મી જન્મજયંતિનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ આયોજન સફળ અને અસરકારક થઈ શકે. આ મુલાકાત વેળાએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશ મોદી, ઇજનેર હેમંતભાઈ વસાવા, ઇજનેર યતિનભાઈ વસાવા, સંયુક્ત માહિતી નિયામક અરવિંદ મછાર, નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવા, પોલીસ વિભાગના અધિકારીઓ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને મંડપ વ્યવસ્થાપન એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેરમાં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે.
ટી શર્ટ અને શર્ટમાં, કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સમાં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ. घर वही जो रोशनी से नहीं खुशियों से जगमगाए. इस दिवाली अपने सपनों को नया पता दो. सॉलिटेयर पलाजो ग्रुप की ओर से हैप्पी दिवाली. ભરૂચ શહેર તેમજ જિલ્લાની સમગ્ર જનતાને હું દીપાવલી તેમજ નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભરૂચ શહેર અને જિલ્લો એમાં આવેલા વેપાર ધંધા રોજગાર કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ખૂબ જ વિકાસ થાય એ પણ અભ્યર્થના રાખું છું. આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી કે જેઓ 2047માં ભારત વિકસિત ભારત બને એવો એમનો સંકલ્પ છે, એને સાકાર કરવા માટે આપણે સૌએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાનને તેમજ આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવા માટે સૌએ સહકાર આપી અને એ પ્રમાણે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. સાથે ભરૂચ શહેર અને જિલ્લાની સમગ્ર પ્રજા તંદુરસ્ત રહે,
વિદ્યાર્થીઓને પણ વિદ્યાભ્યાસમાં પ્રગતિ થાય એ પણ હું અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. નમસ્કાર. આવનાર દિવાળીના તહેવાર નિમિત્તે ભરૂચ નગરજનોને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. આવનારું નવું વર્ષ આપના માટે શુભદાયી અને લાભદાયી રહે એવી શુભકામનાઓ. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે હું ભરૂચ નગરપાલિકા પ્રમુખ ભરૂચ નગરજનોને નમ્ર અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળીને ભરૂચ નગરપાલિકાને સપોર્ટ કરીએ. આપણું શહેર સ્વચ્છ રહે અને સુંદર રહે. ડોર ટુ ડોરને કચરો આપીએ અને નગરપાલિકાને સપોર્ટ આપણે કરીએ, જેથી કરીને આપણું શહેર સુંદર બને. અને આપણે દિવાળીના તહેવાર નિમિત્તે આપણે શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે ટ્રાફિકની સમસ્યાને કારણે આપણે જ્યાં ત્યાં વાહનો પાર્ક ન કરીએ, જેથી કરીને ટ્રાફિકની સમસ્યાઓ પણ ના ઊભી થાય. અને ગાડી પણ ધ્યાન રાખીને ચલાવીએ કે આપણું પરિવાર આપણી રાહ જોઈ રહ્યું છે ઘરે. અને આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે આપણને સ્વનિર્ભર ભારતનું ઉદ્દેશ્ય આપ્યું છે, તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના ઉદ્દેશ્ય રાખીને આપણે લોકલ ફેરિયાઓ અને એ લોકો પાસે ખરીદી કરવાનો આગ્રહ રાખીએ તો આપણી દિવાળી તો સારી જાય પણ એ લોકોની પણ દિવાળી સારી રહે એવો આગ્રહ રાખીને ફરીથી ભરૂચ નગરપાલિકા તરફથી હું નગરજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. ભરૂચ અને ભુલાવ વિસ્તારના તમામ નાગરિકોને નવા વર્ષના રામ રામ. આવનારું નવું વર્ષ આપના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. સાથે સાથે આપ સર્વ નિરોગી રહો તેવી હું મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આ પ્રકાશનું પર્વ દિવાળી અને નવું વર્ષ આપ સર્વ આનંદ અને ઉલ્લાસથી ઉજવો એવું હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. નમસ્કાર મિત્રો, હું પિન્ટુ પટેલ વેમાડી, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. દીપાવલી તેમજ નૂતન વર્ષની સૌને શુભકામનાઓ પાઠવું છું. તેમજ આવનારું વર્ષ નિરોગીમય રહે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, હું સ્નેહલ પટેલ, ભારતીય જનતા પાર્ટી કરજણ તાલુકા યુવા મોરચા પ્રમુખ. કરજણ તાલુકા તેમજ વડોદરા જિલ્લાની જનતાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ તેમજ નવું વર્ષ સુખદાયી ફળદાયી નીવડે એવી ભગવાનને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે કેવડિયા ગોરા ગામ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફક્ત 1 કિલોમીટર અંતરે આવેલ ગોરા ગામના ઉમેદભાઈ તડવી, જેમની જમીન 19 એકરથી પણ વધુ જમીન સરકારે ટ્રસ્ટના નામે અને એસઓયુ સત્તામંડળના નામે કરી દીધેલ છે. અને આજથી 15 દિવસ પહેલા પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ પ્રશાસન દ્વારા આ ખેડૂતની 3.5 એકર જમીન, જેમાં તુવેર બાજરીનો પાક પણ હતો, એ બચાવી પાડી છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે કેવડિયા ગોરા ગામ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફક્ત 1 કિલોમીટર અંતરે આવેલ ગોરા ગામના ઉમેદભાઈ તડવી, જેમની જમીન 19 એકરથી પણ વધુ જમીન સરકારે ટ્રસ્ટના નામે અને એસો સત્તામંડળના નામે કરી દીધેલ છે. અને આજથી 15 દિવસ પહેલા પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ પ્રશાસન દ્વારા આ ખેડૂતની 3.5 એકર જમીન, જેમાં તુવેર, જુવાર, બાજરીનો પાક હતો, એક પાક પર ઇટાચી મશીન ફેરવી દઈ અને જમીન લેવલિંગ કરી અને બીજા પ્રોજેક્ટોમાં લઈ જવામાં આવી રહી છે અને ત્યાં પણ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ અને સરકારી અધિકારીઓ જોડે પોતાની જમીન પર બાંધકામ કરી રહ્યા અધિકારીઓને ઉમેદભાઈ તડવી તેમજ તેમનો પરિવાર રજૂઆત કરવા જાય છે કે સાહેબ, મારી જમીન શા માટે તમે લઈ લો છો? સર્વે નંબર અમારા નામનો છે, એમાં અમારું નામ બુજામાં મારું નામ છે અને તમે અમારી જમીન કેમ લઈ લો છો? તે બાબતે પોલીસ અધિકારી દ્વારા તેમને ધક્કો મારવામાં આવ્યો અને ખેતરની બહાર કાઢી મૂકવામાં આવ્યા.
ત્યારે ઉમેદભાઈની ઉંમર 70થી 80 વર્ષની છે. એમના બાપ દાદાએ આજ દિન સુધી સરકાર પાસેથી એક પણ રૂપિયો લીધેલ નથી અને કોઈ પણ જાતનું વળતર નથી લીધું. ત્યારે એમને આઘાત લાગતા છેલ્લા 15 દિવસથી ઉમેદભાઈ તડવીએ જમવાનું પણ છોડી દીધું છે અને તેમની તબિયત બગડતા તેમને આજ રોજ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા. તેમની જોડે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે સાહેબ, મારી 19 એકર જમીન લઈ લીધી. અત્યારે 15 દિવસ પહેલાં 15 એકર જમીન લઈ લીધેલ છે. હવે મારા બાળકો, મારા પરિવારના લોકો શું ખાશે, કેવી રીતે રહેશે, એના ટેન્શનથી મેં અન્નનો ત્યાગ કર્યો છે અને મને અત્યારે એ વાતનું ટેન્શન છે કે સરકાર અમારી જમીન લઈ લે છે. અમારા બાપ દાદાએ પણ એક પણ રૂપિયો લીધો નથી અને અમે પણ હાલ જીવીએ છીએ, તેમ છતાં સરકારનો એક પણ રૂપિયો લીધો નથી. સરકાર નવા પ્રોજેક્ટો લઈને આવે છે, અમારી જમીન ઉપર મોટા મોટા બાંધકામો કરે છે અને અમને અમારી જમીનમાંથી કાઢી મૂકી અને અમે જમીન વિહોણા થઈ રહ્યા છે. એનું ટેન્શન આવતા મેં જમવાનું છોડી દીધું છે. આ બાબતે તેમણે રજૂઆત કરી તો અમારે સરકારને કહેવું છે, અમારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કહેવું છે કે જે લોકો પોતાની જમીનો આપી આજે તે લોકો જમીન વિહોણા થયા છે. આજે એમને કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં નથી આવ્યું અને તમે એક કરી અને જે આદિવાસી સમાજના લોકોની જે જમીનો પર બાંધકામ કરી અને નવા પ્રોજેક્ટો લાવો છો. તમે વિકાસ કરો, પણ વિકાસની સાથે સાથે જે લોકોની જમીનો ગઈ છે તેવા લોકોને યોગ્ય ન્યાય આપો. 30-31 ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. અમે દેશના વડાપ્રધાનને કહેવા માંગીએ છીએ કે તમે દર વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતિ ઉજવવા આવો છો. અત્યારે 150મી જન્મજયંતિ છે. આ જન્મજયંતિ નિમિત્તે તમે આ તમામ જે જમીન વિહોણા અને જેમની જમીનો ગઈ છે એવા ખેડૂતોને ન્યાય આપો કે જેથી કરીને આવનાર દિવસોમાં એમનો જે પરિવાર છે, પરિવારનું જીવન ગુજરાન ચાલે અને એ લોકો સુખ શાંતિથી રહે. તમે આમ તો લાખો કરોડો રૂપિયા અલગ અલગ પ્રોજેક્ટોના નામે તમે પ્રજાના ટેક્સના રૂપે તાયફાઓ તેમજ કાર્યક્રમો તો કરો જ છો, પણ જે લોકોએ જમીન ન આપ્યું છે એમને પણ તમે ન્યાય આપો. આજે એમની તબિયત ખૂબ જ ખરાબ છે. આજે સરકાર શ્રી હમણાં 30-31 ઓક્ટોબરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા ગાડી આવે છે. નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ અને અહીંના લોકલ ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીને અમારે એવું કહેવું છે કે જે લોકોની તમે જમીનો લીધી છે અને દર વર્ષે તમે મોટા કાર્યક્રમો કરો છો, લાખો કરોડો રૂપિયાના તમે પ્રોજેક્ટો લાવો છો, અહીં અલગ અલગ પ્રકારના ભવનો લાવો છો, પણ જેમણે બાપ દાદા વખતથી જે લોકો ખેડતા આવ્યા છે એમની જમીન તમે કબજે કરી લીધી છે, પચાવી લીધી છે અને એ લોકોને આજ દિન સુધી કોઈ પણ જાતનું વળતર નથી આપવામાં આવ્યું. જમીનની સામે એમને જમીન નથી આપવામાં આવી. ત્યારે એ લોકો આજે આ એક કરીને ઘણા બધા એમના વડીલો હતા એ પણ મૃત્યુ પામી ગયા લડાઈ લડતા અને આજે આ ઉમેદભાઈ છેલ્લા 15 દિવસથી જેમણે ખાવાનું બંધ કર્યું છે એ પણ અહીંયા એમણે મગજનું સંતુલન એમણે ગુમાવી દીધું છે. ડૉક્ટર શ્રી જોડે અમારી વાત કરતાં ડૉક્ટર સાહેબ શ્રી અમને જણાવ્યું કે એમણે છેલ્લા 10-15 દિવસથી ખાધું નથી એટલે એમની તબિયત થોડી વીક છે અને એમની જોડે પણ ચર્ચા વિચારણા અમે કરી તો એમણે પણ અમને જણાવ્યું કે સાહેબ, અમને એટલું ટેન્શન છે કે જે અમારી જમીન હતી એ જમીન પર આ સરકારશ્રીએ કબજો કરી લીધો છે. તો આવનારા દિવસોમાં મારા બાળકો અને મારા પરિવારશ્રીઓ જેમનું આની પર જીવન ગુજરાન ચાલે છે તો એ લોકો કેવી રીતે જીવશે. નર્મદા જિલ્લો આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 2 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લીધી છે. 31 ઓક્ટોબર 2018ના રોજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય 20 પ્રોજેક્ટો પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકતા પ્રવાસીઓ પણ 25 તારીખ સુધીમાં સ્ટેચ્યુ સહિત તમામ પ્રોજેક્ટોને જોવા માટે ઓનલાઈન બુકિંગ કરાવી દેતા બુકિંગ પણ ફૂલ થઈ ચૂક્યું છે. ગત વર્ષે પ્રવાસીઓ જે 1 દિવસ રહેતા હતા હવે પ્રવાસીઓ 2 થી 3 દિવસ સુધી ટેન્ટ સિટી અને હોટેલોમાં બુકિંગ કરાવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રોજેક્ટો પર પ્રવાસીઓના આંકડા જોઈએ તો રોજના SOU પર 40,000 પ્રવાસીઓ અને વ્યુઇંગ ગેલેરીમાં 5,000, જંગલ સફારી પાર્કમાં રોજના 10,000, ચિલ્ડ્રન પાર્કમાં રોજના 5,000 પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આમ સરેરાશ રોજના 40,000 થી 50,000 કરતાં વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે. જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO અમિત અરોરા દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 2.70 કરતાં વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ સાથે અન્ય પ્રકલ્પોની મુલાકાત કરી છે. જો કે 2025માં ચાલુ વર્ષે સ્પેશિયલ પ્રથમવાર પ્રકાશ પર્વની ઉજવણીમાં લાઇટિંગ કરવામાં આવ્યું છે.
જે પ્રવાસીઓનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજે દેશના તમામ પ્રવાસન ધામોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું નંબર 1 બન્યું છે. 7.5 કિલોમીટરના એરિયામાં ગ્લો ટનલ બનાવવામાં આવી છે. અહીં પ્રવાસીઓ રાત્રે ફરવા આવે છે. અહીં ફરતા પ્રવાસીઓ જાણે વિદેશમાં ફરતા હોય એવો અહેસાસ કરી રહ્યા છે. દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રવાસીઓ સૌથી વધુ મોટી સંખ્યામાં અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે. ખાસ કરીને 30 અને 31 ઓક્ટોબર અહીંયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે એકતા પર્વની ઉજવણી ખાતે. ત્યારે પ્રવાસીઓ માટે ખાસ એકતા પ્રકાશ પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. ખાસ 17મી તારીખથી શરૂ થયું છે અને 15મી નવેમ્બર સુધી આ એકતા પ્રકાશ પર્વ મનાવવામાં આવનાર છે. ખાસ કરીને આ એસઓયુ પાસે જે ગ્લો ટનલ બનાવવામાં આવી છે તેમાં સુંદર મજાના લાઇટિંગ ડેકોરેશન અને વિવિધ મજાના પ્રોજેક્ટ છે એને લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે, જેને જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. દર વર્ષની જેમ સરદાર સાહેબની જે 150મી વર્ષગાંઠ છે એમાં રાષ્ટ્રીય એકતા દિવસની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. દિવાળીના વેકેશન નજીક હોવાથી પ્રવાસીઓનો ખૂબ ઘસારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે આ વખતે સરદાર સાહેબની જયંતિ ઉપર એકતા પ્રકાશ પર્વનું પણ આયોજન કરવામાં આવેલું છે. 17 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી ખૂબ સારું ઇન્ટેન્સિવ લાઇટ બેઝડ એટ્રેક્શન્સ ક્રિએટ કરવામાં આવ્યા છે, જેમાં કેવડિયા એકતાનગરના બધા એટ્રેક્શન્સ સાથે સાથે ગુજરાતના વિભિન્ન જે એટ્રેક્શન્સ છે એને શોકેસ કરવામાં આવ્યા છે. સાથે સાથે ભારત પર્વની ઉજવણી પર અહીંયા કરવામાં આવી રહી છે, જેમાં વિભિન્ન સ્ટેટ્સ દ્વારા 1 નવેમ્બરથી લઈને 15 નવેમ્બર સુધી એમના વ્યંજનો, એમના નૃત્યો, એમની કલાઓનો પ્રસ્તુતિ કરવામાં આવશે. ભરૂચમાં જો તમને હોલસેલ ભાવે ફટાકડા જોઈતા હોય તો શિવ ટ્રેડિંગની આજે જ મુલાકાત લો. અહીંયા ફટાકડાનો ભરપૂર સ્ટોક જોવા મળી જશે, જ્યાં નાના બચ્ચાથી લઈને મોટા લોકો માટે કોરોનેશન, સ્ટાન્ડર્ડ, સોની, સિવાકાસીની વનિતા જેવી અનેક જાણીતી કંપનીઓના ફટાકડા વાઇડ રેન્જની વેરાયટીમાં જોવા મળી જશે. અહીંયા તમને 450+ વેરાયટીમાં એકદમ ટ્રેન્ડી અને ફેન્સી ફટાકડા મળી જશે. ભાવમાં પણ બેસ્ટ અને ફટાકડાની ક્વોલિટી પણ સર્વશ્રેષ્ઠ છે. તો આ દિવાળીમાં ફટાકડાની શોપિંગ કરો હોલસેલ ભાવમાં અને પહોંચી જાઓ શિવ ટ્રેડિંગ. એડ્રેસ છે શિવ ટ્રેડિંગ, નબીપુર જનો રોડ, बम्बूसर, भरूच. क्यों ना इस साल दिवाली सिर्फ दियों से नहीं पॉजिटिव एनर्जी से भी फैलाई जाए. और जब बात पॉजिटिव एनर्जी की आती है तो सिर्फ एक ही नाम याद आता है, श्री जी वास्तु शास्त्र. यहाँ मिलता है समृद्धि का स्रोत और शक्ति का प्रतीक श्री यंत्र. और इस साल एक दिव्य उपहार भी है. हर श्री यंत्र के साथ एक लक्ष्मी पिरामिड बिल्कुल फ्री. हर साल की तरह इस साल भी अगर आप कुछ अधिक शक्तिशाली और सिद्ध चीज की खोज में है तो तैयार हो जाइए, क्योंकि मेरू श्री यंत्र की बुकिंग्स शुरू हो चुकी है, जो बनाता है हर घर को लक्ष्मी का निवास और जीवन को समृद्धि का उत्सव. और हाँ, दिवाली को और भी शुभ बनाए लक्ष्मी कौड़ी और गोमती चक्र के साथ, जो हर रूप में रक्षा, आकर्षण और समृद्धि का वरदान देते हैं. यहाँ आपको मिल जाएगी पंच धातु की भगवान की मूर्तियाँ और दिवाली जैसे शुभ पर्व पर देने के लिए गिफ्ट आइटम्स, जैसे कि चांदी की फ्रेम जिसमें है गणेश जी और लक्ष्मी जी का आशीर्वाद, पूजा पाठ का संपूर्ण सामान और मोती शंख, कमल ककड़ी, दक्षिणावर्ती शंख, मोती शंख और वैजंती माला भी यहाँ उपलब्ध है. अगर बात दिवाली की है तो घर का श्रृंगार तो बनता है. यहाँ चले आइए, यहाँ आपको मिल जाएगा तोरण, लाइटिंग्स, लटकन्स और शुभ दीप. दिवाली सिर्फ एक त्योहार नहीं, एक संकल्प है अपने जीवन में प्रकाश भरने का, क्योंकि समय निकल जाता है पर सही वस्तु सही समय पर लेना, यही है असली शुभ मुहूर्त. आज ही विजिट कीजिए श्री जी वास्तु शास्त्र, शक्तिनाथ जैन देरासर के पास, और दूसरी दुकान क्रोमा शोरूम के सामने, नवतवरा, भरूच. नमस्कार, मैं शाले जॉन, प्रिंसिपल ऑफ शबरी विद्यापीठम स्कूल, ऑन बिहाफ ऑफ अयप्पा सेवा समिति,
आप सबको हैप्पी दिवाली एंड विशिंग यू ऑल अ वेरी प्रॉस्पेरस न्यू ईयर। दीप जगमगाते रहे, सबके घर यूं ही झिलमिलाते रहे, साथ वो सब अपने और सब यूं ही मुस्कुराते रहे। हैप्पी दिवाली। हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। હેપી દિવાળી એવરીવન। એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે। આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે। પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું। આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે। જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે। જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું। એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય। સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે। નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ ફિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે। સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે। સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમાં અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે। 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સપા। થેન્ક યુ। જાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સ્કૂલ નજીક રાત્રિના સમયે રેસલ વાઇપર સાપે દેખા દેતા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરાયું હતું। ભરૂચમાં ગત રોજ રાત્રે તપોવન સ્કૂલથી જાડેશ્વર રોડ વિસ્તારમાં એક રેસલ વાઇપર નામના અત્યંત ઝેરી સાપ દેખાવાની માહિતી મળતા વિસ્તારના લોકોને ભયનો માહોલ છવાઈ ગયો હતો। વિનયભાઈ નામના નાગરિક દ્વારા આ અંગે તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય યોગેશભાઈ મિસ્ત્રીને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ યોગેશભાઈ સ્થળ પર પહોંચી ગયા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। સુરક્ષા અને યોગ્ય કાર્યવાહી માટે તેમણે તરત જ વન વિભાગના આરએફઓનો સંપર્ક કરી માહિતી આપી હતી, જેમના માર્ગદર્શન હેઠળ યોગેશ મિસ્ત્રી, હિરેન શાહ અને રમેશ દવે સહિતની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી। સાવચેતીપૂર્વક અને કુશળતાપૂર્વકની કામગીરી બાદ ટીમે રેસલ વાઇપર સાપને સલામત રીતે પકડવામાં સફળતા મેળવી હતી। બાદમાં વન વિભાગની દેખરેખ હેઠળ સાપને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો। क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए। ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર।
જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા, ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. નવા વર્ષે પુનઃ કમોસમી વરસાદ. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસાદી માહોલ. વાતાવરણમાં ઠંડક. ખેડૂતો ચિંતિત. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ. ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું. 30 વર્ષથી સમાજ માટે પ્રાણવાયુની વ્યવસ્થા કરતા શુકરતીર્થના યુવાનની અનોખી મહેનત ગાથા. શુકરતીર્થને મિની કબીરવડની ભેટ આપી વડનગરી બનાવવા મિતિનભાઈ પટેલ ઉર્ફે ટીનાભાઈએ પોતાનું જીવન આપી દીધું. નૂતન વર્ષથી બંધ બજારો લાપાચમથી ખુલ્યા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.